આ આપણે બધાએ શીખવાનું છે. મમ્મી ઘણી વાર હું જોઉં છું કે ટ્રેનમાં ને એવી રીતે મારી સાથે કોઈ હોય, પછી મમ્મી દાદી વાર્તા કે બેટા એક તો પોપટ, એટલે તરત બહુ નવા જમાનાની હોય કે મમ્મી પોપટ નહીં કહેવાનું, પેરેટ કહેવાનું. એની સ્કૂલમાં એવું શીખવાડે છે, પેરેટ કહેવાનું. છોકરું ગૂંચવાઈ જાય કે આ પોપટ છે કે પેરેટ છે. ઘડીકમાં લોકો આને પોપટ કહે છે, ઘડીકમાં પેરેટ કહે છે. સવાર દાદી મંદિર લઈ જાય કે બેટા ગાય છે, જે કરો. સાંજે મમ્મી લઈ જાય કે જો બેટા કાઓ. હવે ગૂંચવાડો પેલાના મગજમાં વાયરિંગ ખોટું થઈ ગયું કે આ ગાવ છે કે ગાય છે. ઘડીકમાં આમ કહે છે, ઘડીકમાં આમ કહે છે. આપણે બધાએ જ આ સમજવાનું છે. આપણી ભાષા, આપણું ભોજન, આપણા સંસ્કાર, આપણા ભાવ, આપણા વિચાર. તમે વિચાર કરો કે આજથી સદીઓ પહેલાં કંઈક ઉડતું હતું. પુષ્પક વિમાન લઈને જો આવ્યો તો એનો અર્થ એમ હતો કે કંઈ ઉડતું હતું, આપણી પાસે યંત્ર હતું, એવું મેન્શન છે. એનો અર્થ એમ થયો કે there was something which was flying. There was something which was flying as an engineering instrument, જેની અંદર માણસ બેસી શકતો હતો. સૂર્યનું અંતર કેટલું છે એ હનુમાન ચાલીસામાં લખ્યું છે. તો એનો અર્થ એમ થયો કે કેવી રીતે માપ્યું. સોમનાથમાં એક ત્રિશૂળ છે, એક સ્તંભ છે દિશા સૂચક, જેના પર લખ્યું છે કે આ દિશામાં જો તમે જશો તો એક પણ ભૂમિખંડ નહીં આવે, ત્યાં સુધી તમે દક્ષિણ ધ્રુવ સુધી જઈ શકશો. વગર જીપીએસે, વગર દૂરબીને, વગર બીજા કોઈ લેન્ડસ્કેપિંગ વગર આ કેવી રીતે શોધ્યું? આ આપણા સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે, આ આપણી ભાષા છે, આ આપણા શાસ્ત્રો છે. સત્યકામ જાબાલાની કથા. એક સત્યકામ નામનો નાનકડો બાળક, એનું નામ નથી પાડ્યું હજી, એ બાળક જાય છે ગૌતમ ઋષિ પાસે અને કહે છે મને શિક્ષણ આપો ગુરુદેવ, મારી મા મને લઈને આવી છે. તો ગુરુદેવ પૂછે છે કે તારું નામ શું, તારું કુળ કયું? તો કે મારું નામ હજી પાડ્યું નથી અને મારું કુળ ખબર નથી, કારણ કે મારી મા તો દાસી હતી અને અનેક લોકોએ મારી માનો ઉપભોગ કર્યો, એટલે હું કોનું સંતાન છું એ જ મારી માને નથી ખબર. તો ગુરુ પૂછે છે ગૌતમ ઋષિ કે મને એક બીજી વાત કહે કે તને આવું કહેવાનું કોણે શીખવ્યું? અને છોકરો કહે છે કે મને મારી માએ કહ્યું કે જે છે એ સત્ય કહેજે. અને ત્યારે એનું નામ પાડે છે સત્યકામ. અને એને કહે છે કે તારા પિતાના નામની જરૂરત જ નથી, તારું નામ સત્યકામ જાબાલા છે, તારી પાછળ તારી માનું નામ લખાશે. સંજય લીલા ભણસાલી તો આજે લખે છે, આપણે ત્યાં સદીઓ પહેલાં માનું નામ લખાયું. એ આપણો દેશ છે અને એ દેશના સંસ્કાર છે આ ઉદયભાઈના, કે પોતાના માતા પિતાનું આજે ઋણ અદા કરે છે. તમે વિચાર કરો, એક ગ્લાસ પાણી માટે મા તરસે છે. જેણે દૂધ પીવડાવીને ઉછેર્યા એ માને એક ગ્લાસ પાણી આપવાનું હોય તો લોકોને આળસ આવે છે, બાઈ રાખી લે. માં કંઈ સેવા માટે તમને નથી બોલાવતી, એ તો એમ કહે છે કે 10 મિનિટ મારી પાસે બેસ. તમે નાના હતા ત્યારે કેટલી બધી વાર્તાઓ, કેટલી બધી વાતો, કેટલું બધું તમારી માએ કર્યું છે. એ જ માને 10 મિનિટ, 24 કલાકમાંથી 10 મિનિટ આપણે નથી આપી શકતા. કેમ? તો કે પૈસા કમાવામાં બિઝી છીએ અને પૈસા કમાઈને શું કરવાનું? તો કે અહીંયા જ મૂકીને જતા રહેવાનું. આમાંથી 1 રૂપિયો પણ ભેગો તો જવાનો નથી. એક શેઠ હતા, એ શેઠ કોઈ દિવસ સત્સંગમાં ના જાય. એમણે કહ્યું ને મને ભગવાનમાં વિશ્વાસ નથી. એ શેઠને સંતોમાં વિશ્વાસ નહીં. કોઈ દિવસ સંતોને ત્યાં જાય નહીં, સત્સંગમાં જાય નહીં, કોઈ પ્રાર્થના કરે નહીં, કોઈ ધર્મસભામાં જાય નહીં. એકવાર પત્નીએ બહુ આગ્રહ કર્યો કે ચલો ને એવું શું કરો છો, આજે તો આવો. એટલે આવ્યા, બેઠા. તો ત્યાં આગળ સત્સંગમાં જે મહારાજ હતા એમણે કહ્યું કે આ બધા પૈસા અહીંયા જ રહી જવાના છે, એક પૈસો લઈ નહીં જઈ શકો. શેઠને ટેન્શન થઈ ગયું કે અરે આટલું બધું કમાઈને અહીંયા મૂકીને જતા રહેવાનું. એટલે એમણે તો ચારે બાજુ તપાસ કરવા માંડી કે કોઈ છે એવું જે લઈ જવામાં મદદ કરે. જાદુગર, સંતો, મહંતો, પૂજારીઓ, બધાને કે કોઈ મને મદદ કરે. કોઈ બધા કે ના ભાઈ લઈ તો ના જવાય. ત્યાં એમનો એક ફ્રેન્ડ ગામડેથી આવ્યો અને કે તારું આટલું બધું વજન કેમ ઉતરી ગયું છે, શું થઈ ગયું? તો કે મને યાર બહુ ટેન્શન થઈ ગયું છે. કે શેનું? તો કે આ બધા પૈસા મૂકીને જતા રહેવું પડશે. મને કીધું કે લઈ નહીં જવાય. પેલા ગામડેથી આવેલો સાદો માણસ એણે કીધું કે લઈ જવાય ને? તને કોણે કીધું ના લઈ જવાય? તો કે અરે મને તો બધા ના પાડે છે. તો કે ના ના હું તને કહું છું લઈ જવાય. તો કે કેવી રીતે લઈ જવાય તું કે? તો કે જો તું અહીંથી અમેરિકા જાય તો ભારતના રૂપિયા ચાલે? તો કે ના ચાલે. શું કરવું પડે? તો કે કન્વર્ટ કરવા પડે ડોલરમાં. તો બરાબર. ઇંગ્લેન્ડ જાય તો કે પાઉન્ડમાં કન્વર્ટ કરવા પડે, ત્યાં ડોલર ચાલે? તો કે ના ચાલે. અને ચાઇના જાય તો કે તો યેનમાં કન્વર્ટ કરવા પડે, ત્યાં પાઉન્ડ ચાલે? તો કે ના ચાલે. એનો અર્થ એમ થયો કે તું જે દેશમાં જ્યાં જાય ત્યાં એના પૈસા તારે કન્વર્ટ કરવા પડે. તો કે હા. તો કે સ્વર્ગમાં પણ કન્વર્ઝન થાય છે. શેનું? દાનનું, સ્નેહનું, પુણ્યનું, પ્રેમનું, પ્રામાણિકતાનું, સત્યનું. એમાં ઇન્વેસ્ટ કરો, ઉપર મળી જશે. આપણે બધા આ નથી કરી શકતા, માટે આપણને મૃત્યુનો ભય લાગે છે. જે દિલથી જીવ્યા હોય ને એને મરવાની બીક ના લાગે. જેને મરવાની બહુ બીક લાગે ને એ દરેક માણસ પાસેથી એટલું સમજી લેજો કે એણે જિંદગી માણી જ નથી. ફૂલેસ્ટ જીવ્યા હોય ને એને ભય જ ના હોય કે મેં તો જે કરવાનું હતું એ બધું કરી લીધું, હવે જવાનો ટાઈમ થઈ ગયો, ચલો પેકિંગ કરો. હવે તમે અમેરિકાથી અહીંયા આવો, તમે નક્કી જ કરીને આવ્યા છો, રિટર્ન ટિકિટ લઈને આવ્યા છો, પાછા જવાના જ છો.
આવ્યા એ દિવસે બહુ મજા કરી, એના પછીના દિવસોએ બહુ મજા કરી, પછી જવાના દિવસ નજીક આવતા જાય તો તમે બેગમાં બધી વસ્તુઓ મૂકવા માંડો, શોપિંગ કરવા માંડો, વડાનો લોટ લઈ આવો, ચોખાનો લોટ લઈ આવો, બધું પેકિંગ, ખાખરા, બધા અહીંથી જાય ને આ લોકો. બહુ હું તો અમેરિકા જાઉં મારી બેનને ત્યાં શું લાવું તો કે ખાખરા લાવજે, 10 કિલો ખાખરા મારી બેગમાં હોય. એ નથી મળતા, બાકી બધું મળી જાય છે. તો એ બધું પેકિંગ તમે કરો. એમ આ સ્નેહનું, પ્રામાણિકતાનું, પ્રેમનું, વાલનું ઋણ અદા કરવાનું પેકિંગ છે. કરવા માંડો. પાછા જવાની ટિકિટ કન્ફર્મ થઈ જાય ને એ પહેલાં જેનું આપવાનું છે ને એને આપવા માંડો. એ બહુ મોટી વાત છે. નહીં તો સાથે લઈ જવાનું અને ફરી આવવાનું ને ફરી ચૂકવવાનું. તમે જતા રહો ને તમને એમ થાય કે અરે યાર પેલાના પૈસા રહી ગયા, પછી કેવી રીતે મોકલવાના? અહીંયા કોકને ફોન કરવાનો કે અરે ભાઈ આપી આવજો, પેલા બ્લાઉઝના પૈસા આપવાના બાકી રહી ગયા, આ બાકી રહી ગયું. આ બધું બાકી એટલા માટે રહી જાય છે કારણ કે આપણને એમ છે કે આપણી પાસે બહુ સમય છે. સત્ય એ છે કે આપણી કોઈ પાસે સમય નથી. દરેક દિવસને એવી રીતે જીવો જાણે છેલ્લો દિવસ હોય, તો હું માનું છું કે જિંદગી બહુ રસપ્રદ બની જશે. આવતીકાલે કોઈને કંઈ આપવાનું બાકી નથી એમ માનીને જીવો. મને બહુ ગમ્યું ઉદયભાઈની આ વાતને. હું બહુ પ્રશંસા એટલા માટે કરું છું કે માતા પિતા જાય ને એ પછી મેં બહુ લોકોને જોયા છે, ગીતા બેસાડે ને, આ કરે ને, ગરુડ પુરાણ બેસાડે ને, બ્રાહ્મણને ધોતિયા આપે ને, સજ્જા ભરે ને. અને મને ઘણીવાર હસવું આવે કે પપ્પાને એમ કે ફલાણું બહુ ભાવતું તો સજ્જામાં મૂકો, બધું બ્રાહ્મણ લઈ જાય, પપ્પા સુધી નથી પહોંચવાનું. પપ્પા તો હમણાં અહીંયા છે, એમને શું ભાવે છે પૂછી લો ને ખવડાવો. કારણ કે એ અત્યારે છે. એ આનંદથી 2 વડા પણ ખાય કે 2 ઢોકળા પણ ખાય કે 1 પૂરણપોળી પણ ખાય તો એમને સંતોષ થવાનો છે, જે સજ્જા ભરવાથી નહીં થાય. હું પણ નથી માનતી. મેં મારા માતા પિતાનું બેસણું નથી કર્યું, બંનેનું નથી કર્યું. કારણ કે મારા પિતા તો માનતા જ નહોતા કે કોઈ બેસણું હોઈ શકે. કારણ કે બેસણામાં જે આવે છે ને એટલા માટે નથી આવતા કે મરી ગયા એના માટેનું દુઃખ છે. એ એટલા માટે આવે છે કે જીવતા છે એને નોંધી લે કે આવ્યા હતા, એ જોઈ લે કે આવ્યા હતા, ભાઈ લખી લેજો આમણે નમસ્તે કરેલું. અને રહી ના જાય એટલે બધા આગળ આવે, ઓળખતા ના હોય એને ફૂલ ચડાવે. મને જોઈ લેજો, સ્ટેજ પર બેઠા હોય બધાને નોંધાવી દે કે હું આવી ગયો ભાઈ. બધા સફેદ કપડાં પહેરીને આવે બેસણામાં. ખરેખર દુઃખ થયું છે. ખરે હું તો પૂછું છું, ખરેખર તમે ઓળખતા ના હોય માણસને. હમણાં થોડા વખત પહેલા કોઈકના મૃત્યુ પર્યંત એક સમારંભ જેવું નાનું કરેલું, એમાં મારે બોલવાનું હતું. બહુ ઇન્ટરેસ્ટિંગ આ કિસ્સો છે અને મારે ઉદયભાઈ ખરેખર શેર કરવો છે. એક ભાઈ ફોટો લઈને આવ્યા, પપ્પાનો નામ મૂક્યો. 3 ભાઈ. બીજો ભાઈ મોટો ફોટો લઈ ગોલ્ડન ફ્રેમ લઈને આવે ને હવે કાઢી નાખો કે. ઓડિયન્સ બેઠું છે સમારંભમાં ને અહીંયા 2 ભાઈઓ લડે છે ફોટો કયો મૂકવો એ વિશે. એટલે સમારંભ તો ઘેર રહી ગયો અને અહીંયા તમાશો થઈ ગયો. ફોટો કયો મૂકવો એ વિશે ઝઘડો છે કે મોટો ફોટો મૂકો ગોલ્ડન ફ્રેમનો. હું લાવ્યો છું પપ્પાની મોટી ફ્રેમ મૂકવાની. પેલો કે ના મેં કરાવી છે, આખી જિંદગી તો મેં રાખ્યા, ફોટો મારો મૂકશું. પિતા જોઈને ખુશ થતા હશે એવું તમે માનો છો? ગમે એટલો મોટો સમારંભ કરો, સ્ટેજ ઉપર 2 ભાઈઓ લડે એ જોઈને પિતાને આનંદ થાય? પિતાને તો એવો આનંદ થાય કે ભાઈઓ એકમેકનો હાથ પકડે, હૂંફ આપે, સાથે રહે, જરૂર પડે એકબીજાની મદદ કરે. તો પિતાના આત્માને તૃપ્તિ થાય, તો પિતાના આત્માને શાંતિ થાય, તો પિતા સદગતિએ જાય. આપણે ત્યાં સદગતિ શબ્દ વાપરે છે. સદગતિ શું છે? સાચી ગતિ, સારી ગતિ. આત્માની સારી ગતિ ક્યારે થાય? જ્યારે આત્મા અહીંયા હોય ત્યારે જ સંતુષ્ટ હોય. તમે કોઈ સાધન લઈ આવો, બધા તો અમેરિકા રોજ છો, નવું સાધન કંઈ લઈ આવો, વેક્યુમ, કંઈ જ્યુસર, કંઈ મિક્સર, એની જોડે મેન્યુઅલ આવે, રાઈટ? હા કે ના? એ મેન્યુઅલ વાંચ્યા વગર તમે સાધન પ્લગ ઇન કરો ને ધડામ ધૂડુમ થઈને બધું ઉડી જાય, પછી મેન્યુઅલ વાંચો એનો કોઈ અર્થ છે? હા કે ના? તો ગીતા આપણે ક્યારે વાંચીએ છીએ? માણસ ટાટા થઈ જાય પછી. ખરેખર તો ગીતા જીવતે વાંચીએ એમણે. આ જ ગીતા છે, માતા પિતાના ચરણમાં જ ગીતા છે. હું એક જ સંતાન છું, મારા પિતાને કેન્સર થયું, અત્યંત પ્રામાણિક, એક પણ પૈસો ન જીવનમાં ખાધેલો ન બચાવેલો. આવીને એમણે કહ્યું કે મારા ખાતામાં 3 લાખ રૂપિયા છે, તમારે જે કરવું હોય, દવા કરવી હોય તો કરો, નહીં તો કંઈ વાંધો નહીં. એમ થોડી છોડી દેવાય. 6 મહિના હું મારું ઘર છોડીને એમની સાથે રહી. મને બહુ સંતોષ છે કે મેં એમને ફૂલ સમય આપ્યો. એ પછી ઘણા લોકો કે તમારા મમ્મી તમારી સાથે રહે છે, ત્યારે હું હંમેશા કહેતી કે ના, હું મારી મમ્મીની સાથે રહું છું. મારી મમ્મી મારી સાથે નથી રહેતી, ઘરની માલિક એ જ છે. અને હું 40 વર્ષની હોય, 45 વર્ષની, ત્યારે પણ મારી મા મને એવું કહે કે તારામાં કોઈ વેતા નથી, આ પ્લેટફોર્મ પર ડાઘા છે,
અને ત્યારે ખરેખર તમને એક સવાલ એવો થાય કે માં આખી જિંદગી માં જ રહે ને એને માટે દીકરી આવડી જોઈએ, ટીનેજર, એ ગમે એટલી મોટી થઈ જાય બહાર, તમે ભલે મારા માટે તાળીઓ પાડો, પણ મારી મમ્મીને પૂછો તો એ તમને કહે કે એને કશું આવડતું નથી. કારણ કે એને માટે હું હજી શીખું જ છું, એને માટે હજી હું બચ્ચું જ છું, એને માટે હું હજી નાની જ છું. પાણીની બાટલી લીધી, હું ગાડીમાં બેસતી હોઉં ત્યારે કાયમ પૂછે, એને ખબર છે હું બહુ પાણી પીવું. પાણીની બોટલ લીધી, 50 વર્ષની છું, હવે હું બોટલ લઈને જ જઈશ ભાઈ, મને ખબર છે કે મને પાણી જોઈશે. પણ ના, એ માં છે. 2 વાગે બી હું રાત્રે આવું, 79 યર્સની, માંડ માંડ ઊભી થઈ શકે. કંઈ ખાધું નહીં તો તને ગરમ ગરમ પૌવા કરી આપું. આ માં છે. અને હું જ્યાં હોઉં ત્યાંથી રાત્રે ને રાત્રે પાછી આવું, ક્યાંય રાત રોકાવું નહીં, કારણ કે મને ખબર છે કે હું ઘેર આવીને જ્યાં સુધી એને કહીશ નહીં કે હું આવી ગઈ ત્યાં સુધી એ સૂશે નહીં. આ માં છે અને હવે ખૂટે છે. એ વખતે આપણે કહીએ તાર જમી લેવું જોઈએ ને, તને કીધું તો છે, તું સૂઈ જા ને ભાઈ, હું આવી જઈશ મારી રીતે. હવે એમ થાય છે કે અરે યાર, જે નહોતી સૂતી ને 2 આંખોને હું બહુ મિસ કરું છું, કારણ કે નથી. એ છે ને ત્યાં સુધી ઉદયભાઈએ જે કર્યું છે ને એ ખરેખર ઉદયભાઈ વંદનીય છે કે માતા પિતાના જીવતા એમની હાજરીમાં એમને જે પોતાનો પ્રેમ, ઋણ, આદર, સ્નેહ અભિવ્યક્ત કરી દીધો, થેન્ક યુ કહી દીધું. આજે આવી તક બધાને નથી મળતી મા બાપને થેન્ક યુ કહેવાની. એમના ગયા પછી તમને એમ થાય કરે મારે આમ કહેવું હતું, મારે આમ કરવું હતું, મારે આ કરવું હતું, પપ્પાની સાથે આમ કરવું હતું, મમ્મીની સાથે. એ તો ગયા, હવે શું? આ છે ત્યાં સુધી જે કર્યું છે ને એનું જ મહત્વ છે. બહુ મોટી વાત છે ઉદયભાઈ. હું માત્ર તમારી આ ભાવનાને કારણે અહીં સુધી આવી. હું ના પાડવાની હતી, કારણ કે આવતીકાલે ઉત્તરાયણ છે, મારી બહેન આવી છે અમેરિકાથી અને મારે ઘરે એટલા બધા મહેમાન છે. પણ છતાંય હું આવી, કારણ કે હું મારા માતા પિતા માટે આ નથી કરી શકી, તમે કર્યું છે. બહુ જ આદરથી તમને 2 હાથ જોડીને કહું છું કે તમે આ કર્યું ને એ થેન્ક યુ. બહુ નવી પેઢીના છોકરાઓ આમાંથી શીખશે કે માતા પિતા સાથે આટલો આદર તો રાખવાનો. માતા પિતાએ જે કર્યું છે એને માટે થેન્ક યુ કહેવાનું. એ તો કરે ને, જન્મ આપ્યો છે તો મોટા કરે, એવું આજના છોકરા કહે છે. બધા મા બાપ મોટા નથી કરતા, મોટા તો આપણે આપણી મેળે થઈએ છીએ. મારી મમ્મી મને એવું કહેતી કે તું કઈ તને એવું લાગે છે કે તું ખાઈ પીને મોટી થાય છે? ના બેટા, તું મારા વાલથી મોટી થાય છે. આજે વિચારું છું તો સમજાય છે કે ખરી વાત છે. ખવડાવે પીવડાવે તો કોઈ બી, લોજમાં ભાડું બંધાવી દો બીજી તોય ટિફિન આપી જાય.